સ્વાગત છે મિત્રો તમારા આજના આ વિડીયોમાં। મારું નામ છે મેહુલ ચૌહાણ અને મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે મિત્રો કે 20મો હપ્તો મિત્રો આપણને ક્યારે મળશે, કોને કોને મળશે અને 20મા હપ્તામાં કયા મોટા ફેરફાર થયા છે જે તમારે મિત્રો જાણવા ખૂબ જ જરૂરી છે। આજના આ વિડીયોમાં આપણે મિત્રો એના ઉપર વાત કરવાના છે। સૌથી પહેલાં મિત્રો તારીખની વાત કરું તો જૂન મહિનાની 20 થી 25ની તારીખની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણના ખાતામાં મિત્રો આપવા જોવા મળશે। પણ અહીંયા મિત્રો અમુક શરતો છે। શરતો એટલે શું કે મિત્રો જો મારી પાસે મિત્રો આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે, કોઈ પણ મારી પાસે સરકારી કાગળ છે, એમાં મેં કાંઈ પણ છેતરપિંડી કરેલી છે, ધારો કે મારી પાસે 20મો હપ્તો મને આવવાનો છે અને મેં મારા આધાર કાર્ડ ઉપર મોબાઈલ નંબર, સરનામું કાં તો નામ કે મેં કાંઈ પણ ચેન્જ કરેલું છે, મારા આધાર કાર્ડમાં, રાશન કાર્ડમાં, પેન કાર્ડમાં કાંઈ પણ મેં ચેન્જ કરેલું છે, ઇવન મેં ફોટો પણ મિત્રો ચેન્જ કરેલો છે મિત્રો, તો તમારે ફરી વખત જે KYC છે PM કિસાન યોજનાની એ તમારે મિત્રો કરવાની રહેશે। ફરી વખત કરવાની રહેશે મિત્રો, તો જ તમને આ 20મો હપ્તો મિત્રો મળશે। અને જો મિત્રો તમારી વેબસાઇટની અંદર તમારું નામ છે, હવે કઈ વેબસાઇટ તો કે PM કિસાન યોજનાની જે વેબસાઇટ છે એમાં તમે નીચે જાઓ અને બેનિફિશિયરી લિસ્ટ નામનું મિત્રો ઓપ્શન આવે, જો તમે મિત્રો એમાં ક્લિક કરો તો તમારું ગામ મિત્રો તમારું એમાં સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે। તમારું ગામ તેમાં તમારે મિત્રો સિલેક્ટ કરવાનું છે અને જો મિત્રો એની અંદર જો તમારું નામ આવે છે તો તમારે કાંઈ કરવાની જરૂર નથી, તો તમારે KYC પણ મિત્રો કરવાની જરૂર નથી। પરંતુ મિત્રો જો તમારું નામ એની અંદર નથી આવતું તો તમારે મિત્રો KYC ફરી વખત ચેક કરવાની રહેશે। મામલતદારની ઓફિસે તમે જઈ અને આખું તમે જે છે એ મિત્રો ચેક કરાવી શકો છો। કોઈ પણ સરકારી મિત્રો ઓફિસ હોય જે કાગળિયાનું કામકાજ થતું હોય, જેમ કે આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે, એવું બધું પણ થતું હોય, તો મિત્રો ત્યાં પણ તમારે જઈ અને ફરી એક વખત KYC ચેક કરવાની રહેશે, તો જ તમને આ 20મો હપ્તો મળશે મિત્રો। તમે ચેક નહીં કરો, તારીખ વહી જશે મિત્રો, તો તમને 20ની બદલે પછી 21મો કે 22મો હપ્તો આવશે ત્યારે તમને આ બધા પૈસા મળશે। એના કરતાં તમારે એક વખત જઈ અને KYC ચેક કરવાની મિત્રો જરૂર રહેવાની છે। અને ઘણી વખત ઘણા ખેડૂતોને એવું પણ થાય છે કે ઘણા બધા જ કાગળિયા ચાલુ હોય તો પણ મિત્રો KYC ઓફ થઈ જાય છે, તો તમને ફરી વખત ચાલુ કરવાની મિત્રો તમારે ફરજિયાત જરૂર રહેશે મિત્રો। અને જો મિત્રો તમને 19મો હપ્તો ના મળેલો હોય તો તે 19મા હપ્તાના 2000 રૂપિયા છે એ તમને આ 20મા હપ્તામાં મળશે, એટલે કે તમને 2000ની બદલે મિત્રો 4000 રૂપિયા છે તે તમને મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે। તારીખ એ જ છે જૂનથી 20મી થી 25ની તારીખની અંદર આ જે હપ્તો જે છે મિત્રો એ તમારા ખાતાની અંદર મિત્રો તમારે જોવા મળશે। તો KYC ફરજિયાત તમે એકવાર ચેક કરી લેજો અને તમારી જે વેબસાઇટમાં નામ છે કે નહીં એ પણ એકવાર મિત્રો ચેક કરી લેજો। તો આજના વિડીયોમાં આટલું જ, ધન્યવાદ, થેન્ક યુ ફોર વોચિંગ, જય શ્રી રામ।